અરવલ્લીમાં એક યુવતી પર થયેલા અન્યાયના કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ હસ્તક્ષેપ કરીને તેને ન્યાય અપાવ્યો છે. યુવતીએ તેના ભાઈને વિદેશ મોકલવા માટે લીધેલા 25 થી 28 લાખ રૂપિયાના ઉધારના નામ પર વ્યાજખોરોએ તેનો મૂલ્યવાન ફ્લેટ હડપ કરી લીધો હતો. તેરા તુજકો અર્પણ પહેલને અંતર્ગત શ્રી સંઘવીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો. એસીપીની કડક કાર્યવાહીના પરિણામે યુવતીનો ફ્લેટ પરત મળ્યો છે. અરવલ્લીની એક યુવતી વ્યાજના ચક્રમાં ફસાઈ ગઈ હતી અને વ્યાજખોરે તેનો ફ્લેટ હડપ કરી લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ હસ્તક્ષેપ કરીને યુવતીને ન્યાય અપાવવામાં મદદ કરી છે. યુવતીએ તેના ભાઈને વિદેશ મોકલવા માટે 28 લાખ રૂપિયા ઉધાર લીધા હતા, પરંતુ વ્યાજખોરોએ આ રકમના નામ પર તેનો મૂલ્યવાન ફ્લેટ પડાવી લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેરા તુજકો અર્પણ અંતર્ગત અરવલ્લીની એક યુવતીને ન્યાય અપાવ્યો. યુવતીએ તેના ભાઈને વિદેશ મોકલવા માટે 25 લાખના બદલે ફ્લેટ વ્યાજખોરોમાં ફસાઈ ગયો હતો. આ કેસમાં આરોપીની કડક અને ન્યાયપૂર્વક કાર્યવાહી વડે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુવતીને ન્યાય અપાવ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે તેઓ પોતે દસ્તાવેજ પરત કરવા ગયા હતા. દરમિયાન યુવતી ભાવુક થઈ રડી પડી હતી. મને અરજી આપવા મને આવેલા એક દિવસ મંગળવારે ડરતા હતા અરવલ્લી જતા, એ જ ને? બરાબર છે સર. એમને દસ્તાવેજ એમણે જ્યારે પૈસા લીધા હતા ત્યારે દસ્તાવેજ ઓલાય બોડીને કરી નાખ્યો. હા, એટલે પછી સર એને બોલાવી તપાસ અધિકારી અમારા ડિવાઇસથી જતા પોતે. અચ્છા. અને એમણે પછી રિવર્સ દસ્તાવેજ કરી દીધો છે. બહુ સરસ. હવે શાંતિ મનને પાક્કું ને? બેનને હવે તો ડર નહીં લાગતી ને જતા? જરાય ડરવાનું નહીં. આ બધા છે જ. આવા બધા લુખાઓને અમે સીધા કરી લેશો. તમારે ડરવાની જરૂર નથી કોઈ. મને લાગતું જ નતું લાસ્ટ મોમેન્ટ પર વળી મને નેશનનો એટલો સપોર્ટ રહ્યો છે ને કે અનબિલીવેબલ કામ બિલીવેબલ થયું છે. એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન. જાઓ તો કંઈક સારું જ થાય. પણ તમે આગળ વધો, કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે. હા, એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જ્યારે મને મળવા આવેલા ત્યારે. કેમ બેન? હવે રડવાનું નહીં, હવે ખુશ રહેવાનું. હવે શું ટેન્શન લે? પહેલા સર દસ્તાવેજ કરાવી તો પોઝિશન પણ લઈ લીધું. અચ્છા, એટલે પછી અમે બધું દસ્તાવેજ રિવર્સ કરાવ્યો, પોઝિશન પણ અપાવી. ટેન્શન નહીં લો હવે.